આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. સંપાદન અશરફ નથવાણી. પઠન જાગૃતિ વકીલ. દેશમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. 24 ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1991 અને વર્ષ 1993માં આ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો. આ અધિનિયમને વધારેમાં વધારે ઉપયોગમાં લાવવા માટે વર્ષ 2002ના ડિસેમ્બર મહિનામાં એક નવો સુધારો કરવામાં આવ્યો. ગ્રાહક સંરક્ષણ કાયદો 15 માર્ચ 2003થી લાગુ કરવામાં આવ્યો. 5 માર્ચ 2004ના રોજ તેને સંપૂર્ણપણે સૂચિત કરવામાં આવ્યું હતું. વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમવાર મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે. 2019માં સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 પસાર કરવામાં આવ્યો હતો. 20 જુલાઈ 2020થી તે સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આજે વર્ષ 2024ના થીમ છે વર્ચ્યુઅલ સુનાવણી અને ગ્રાહકના ન્યાય માટે ડિજિટલ એક્સેસ. દિલ્હીમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી થશે. આ ઉજવણીના અનુસંધાને 13 મોટી ઈ કોમર્સ કંપનીઓ ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા સંકલ્પ પર હસ્તાક્ષર કરશે. આ પ્રસંગે ગ્રાહકોને ડાર્ક પેટર્નથી બચાવવા માટે જાગો ગ્રાહક જાગો એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવશે. ગ્રાહક સુરક્ષાને લગતી સેવાઓ માટે ઈ મેપ પોર્ટલ, લીગલ મેટ્રોલોજી સેવાઓ શરૂ કરવામાં આવશે. ઈ કોમર્સ ગ્રાહકો માટે ખરીદીના પસંદગીના માધ્યમ તરીકે સતત ઉભરી આવ્યું છે. આ સાથે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર ગ્રાહકો દ્વારા નોંધવામાં આવેલી ઈ કોમર્સ ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ એનસીએચની ટેકનોલોજીની દ્રષ્ટિએ મજબૂત કરવામાં આવી રહ્યું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે માત્ર ફરિયાદો પ્રાપ્ત ન કરે, પરંતુ રિફંડ, રિપ્લેસમેન્ટ અને સેવામાં ઉણપની ગ્રાહકોની સામાન્ય ફરિયાદોને પણ ઝડપથી દૂર કરે. ગ્રાહક સુરક્ષા કાયદાનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ સામે અસરકારક સલામતી પૂરી પાડવી તે છે. જેમ કે ખામીયુક્ત ચીજો, અસંતોષકારક સેવાઓ, અયોગ્ય વેપાર વ્યવહાર જેવા અનેક વિષયો સામે તે ગ્રાહકોને સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ હવે કોઈ પણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમને પૂરો અધિકાર આપવામાં આવ્યો છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને માહિતીનો, પસંદગીનો, સુનાવણીનો, નિવારણનો, શિક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરી ગ્રાહકો કોઈ પણ સમસ્યાનું સમાધાન જાણી શકે છે. ગ્રાહક જે વસ્તુ અથવા સેવાઓ ખરીદે છે તેના બદલામાં ચૂકવણી કરે છે. જાગૃત નાગરિકે કે ગ્રાહકે કોઈ પણ ઉત્પાદન ખરીદતી વખતે જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ કે આઈએસઆઈ માર્કો ચકાસીને જ વસ્તુ ખરીદવી, ચોક્કસ જથ્થો છે કે નહીં તે જોવું જોઈએ અને જેની કિંમત તેઓ ચૂકવી રહ્યા છે. વિશ્વસનીયતાની ખાતરી માટે ખાસ ઉત્પાદન તારીખ અને ઉત્પાદકનું સરનામું વગેરે પણ ચેક કરવું જોઈએ. ગ્રાહકને વસ્તુ કે સેવાથી અસંતોષ હોય તો ફરિયાદ કરવા માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. ગ્રાહકોના પડતર કેસોના નિવારણ માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવે છે. ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે કે દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ તથા પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ અને ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી. પઠન જાગૃતિ વકીલ.